રાજકોટમાં વેસ્ટ ઝોન હેન્ડબોલ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાનદાર સિદ્ધિ। રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હાલમાં ચાલી રહેલી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે પહેલીવાર ક્વોલિફાય થવાની સિદ્ધિ મેળવી છે। આ હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાતની 3 ટીમોએ ટોપ 4માં સ્થાન મેળવ્યું, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે। આ ટુર્નામેન્ટમાં કુલ 70 યુનિવર્સિટીઓના 1000 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ 5 રાજ્યોના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત આ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં વિવિધ યુનિવર્સિટીઓના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને રમતમાં પોતાની પ્રતિભા દર્શાવી છે। આ ટુર્નામેન્ટમાં મુખ્ય ઉદ્દેશો છે યુવાનોને રમતગમતમાં પ્રોત્સાહન આપવું અને તેમના ફિટનેસ અને કૌશલ્યને વધારવું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓએ આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન બતાવીને સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું। આ સ્પર્ધામાં તમામ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈને રમત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું દેખાવ કર્યું છે। આ ટુર્નામેન્ટ દ્વારા ખેલાડીઓને નવા અનુભવો અને પ્રતિભા દર્શાવવાની તક મળે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ પોતાની શ્રેષ્ઠ પરફોર્મ દર્શાવી છે અને દર્શકોને રોમાંચક મેચોનું આનંદ આપ્યું છે। આ ઉલ્લાસભેર સ્પર્ધાની સફળતા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોચ અને ખેલાડીઓએ મહેનત અને તૈયારી કરી છે। આ હેન્ડબોલ ટુર્નામેન્ટના આયોજન અને ખેલાડીઓના પ્રદર્શનને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું માહોલ ઉત્સાહ અને રોમાંચથી છલકાય છે। આ ટુર્નામેન્ટ રમતના ક્ષેત્રમાં નવા ઉપક્રમે અને રમતગમતને પ્રોત્સાહન આપવાના પ્રયત્નોને દર્શાવતું છે। આ ટુર્નામેન્ટના કારણે નાગરિકોમાં રમતગમત પ્રત્યેની રસપ્રદતા વધી છે અને યુવાનોને તેમના રમતના કૌશલ્યને સુધારવા માટે પ્રેરણા મળી છે। આ ટુર્નામેન્ટની સફળતા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સહયોગી સંસ્થાઓના પ્રયાસો પ્રશંસનીય છે। આ જ રીતે આ યુનિવર્સિટીનો ગૌરવ વધતો રહેશે અને યુવાનોને રમતગમતમાં પ્રોત્સાહન મળતું રહેશે। મારું નામ ડૉક્ટર હરીશ રાબા છે। હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ નિયામક છું। વાત કરીએ યુનિવર્સિટીમાં જે હેન્ડબોલ સ્પર્ધા ચાલુ છે એમાં આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમનું કેવું પરફોર્મન્સ રહ્યું છે, શું કહેતા? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ટીમનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું છે। આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 1 મહિનાનો તાલીમી કાર્યક્રમનો કેમ્પ આપેલો અને એ કેમ્પમાં ખેલાડીઓએ તનતોડ મહેનત કરી અને આ રિઝલ્ટ સુધી પહોંચ્યા છે અને એનો 1 મહિનાનો કેમ્પ ડૉક્ટર ભાવેશ રાબા, જેઓ શારીરિક શિક્ષણ ભવનના અધ્યાપક છે અને હેન્ડબોલના નેશનલ મેડલિસ્ટ છે અને તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોચ છે અને તેઓએ 1 મહિના છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરી અને મહેનત કરાવી અને આ રિઝલ્ટ આપણે પહોંચી શક્યા છીએ। આપણી ટીમ અત્યારે કયા સ્થાને પહોંચી છે અને ભવિષ્યમાં શું થશે અને કેટલા વર્ષો બતાવશે? આપણી ટીમ અત્યારે જે વેસ્ટ ઝોન સ્પર્ધામાં 4 ટીમો ક્વોલિફાય થાય છે ઓલ ઇન્ડિયા માટે, એ 4 ટીમોની અંદર આપણી ટીમનો સમાવેશ થઈ ગયો છે। હજી આજે અને કાલે 2 દિવસ સ્પર્ધા ચાલશે લીગ મેચ, જેમાં એ 4 ટીમો અંદરો લીગ મેચ રમશે। એમાં પ્રથમ મેચ આપણો સોની ગુજરાત સ્પોર્ટ્સ યુનિટ સામે હતો, એમાં આપણે જીતી ગયા છીએ અને મને આશા છે અને ખેલાડીઓનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે આ વર્ષે આપણે નવો ઇતિહાસ રચશું, જે ગુજરાતમાં ક્યારે નથી થયું કે કોઈ ટીમ હેન્ડબોલમાં વેસ્ટ ઝોનમાં અત્યાર સુધીની ગુજરાતની હિસ્ટ્રીમાં ચેમ્પિયન થઈ હોય એવો દાખલો નથી, પણ ખેલાડીઓનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે આ દાખલો ખેલાડીઓ બેસાડશે અને યુનિવર્સિટીને અને ગુજરાતને સ્વર્ણ પદક અપાવશે।